ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमिदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। આજે આપણે 9મો અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ ત્યારે એનું મહાત્મયની વાર્તા જરા વાંચી લઈએ. તો 9મા અધ્યાયના મહાત્મયમાં મહાદેવજી બોલ્યા, હે પાર્વતી, હવે હું આદરપૂર્વક 9મા અધ્યાયના મહાત્મયનું વર્ણન કરીશ. તમે ધ્યાનથી સાંભળો. નર્મદા કિનારે મહેશ્મતી નામની એક નગરી છે. ત્યાં માધવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. એ વેદ અને વેદાંતનો જ્ઞાતા હતો તથા અવારનવાર આવતા અતિથિઓ પ્રત્યે પ્રેમભાવ રાખતો. એણે વિદ્યા દ્વારા ઘણું ધન કમાઈ એક મહાન યજ્ઞનું અનુષ્ઠાન શરૂ કર્યું. એ યજ્ઞમાં બલિદાન આપવા માટે એક બકરો મંગાવ્યો. જ્યારે બકરાના શરીરની પૂજા થઈ ત્યારે બધાને આશ્ચર્યમાં નાખતો બકરો હસીને ઊંચા સ્વરે બોલ્યો, હે બ્રહ્મન, બકરાના શરીરની પૂજા થઈ ત્યારે બધાને આશ્ચર્યમાં નાખતો બકરો હસીને ઊંચા સ્વરે બોલ્યો, હે બ્રહ્મન, આ અન્ય યજ્ઞોનું તને શું લાભ? એનું ફળ તો નષ્ટ થઈ જવાનું છે તથા જન્મ, જરા અને મૃત્યુનું પણ કારણરૂપ છે. આ બધું કરવા છતાં મારી જે વર્તમાન દશા છે તે તું જોઈ લે. બકરાના આ કૌતુક પમાડનાર વચનો સાંભળી યજ્ઞ મંડપમાં રહેલા બધા જ લોકો ખૂબ વિસ્મિત થયા. ત્યારે પેલો યજમાન બ્રાહ્મણ હાથ જોડીને અપલક નેત્રોથી જોતો બકરાને પ્રણામ કરી
શ્રદ્ધા અને આદર સાથે પૂછવા લાગ્યો. બ્રાહ્મણ બોલ્યો, આપ કોણ હતા? આપના સ્વભાવ અને આચરણ કેવા હતા? કયા કર્મને લીધે આપને બકરાની યોનિ પ્રાપ્ત થઈ? આ બધું મને કહો. બકરો બોલ્યો, હે બ્રાહ્મણ, હું પૂર્વજન્મમાં બ્રાહ્મણોના અત્યંત નિર્મળ કુળમાં જન્મ્યો હતો. સમસ્ત યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર તથા વેદ વિદ્યામાં પ્રવીણ હતો. એક દિવસ મારી સ્ત્રીએ ભગવતી દુર્ગાની ભક્તિથી વિનમ્ર થઈને પોતાના બાળકની રોગની નિવૃત્તિ માટે બલિદાન હેતુ માટે મારી પાસે બકરો મંગાવ્યો. એ પછી દેવીના મંદિરમાં એ બકરાને જ્યારે મારવા લાગ્યા ત્યારે એ વખતે તેની માતાએ મને શાપ આપ્યો. બકરાની માતાએ, હે બ્રાહ્મણ, તું નીચ અને પાપી, તું મારા બચ્ચાનો વધ કરવા ઈચ્છે છે, માટે તું પણ બકરાની યોનિમાં જન્મ લઈશ. હે દ્વિજ શ્રેષ્ઠ, ત્યારે કાળવશ મૃત્યુ પાછી હું બકરા તરીકે જન્મ્યો. યદ્યપિ હું પશુઓનીમાં પડેલો છું, તો પણ મને મારા પૂર્વજન્મનું સ્મરણ રહે છે. હે બ્રહ્મન, તમારી સાંભળવાની ઈચ્છા હોય તો તમને એક બીજી પણ આશ્ચર્ય વાત કહું. કુરુક્ષેત્ર નામે એક નગર છે, જે મોક્ષ પ્રદાન કરનાર છે. ત્યાં ચંદ્રશર્મા નામે એક સૂર્યવંશી રાજા રાજ્ય કરતા હતા. એક સમયે જ્યારે સૂર્યગ્રહણ લાગેલ હતું, ત્યારે રાજાએ ઘણી શ્રદ્ધા સાથે કાળપુરુષના દાનની તૈયારી કરી. એમણે વેદ અને વેદાંગોના પારંગત એવા એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યો અને પુરોહિત સાથે તેઓ તીર્થોના પાવન જળમાં સ્નાન કરવા ચાલ્યા. તીર્થ પાસે પહોંચી રાજાએ સ્નાન કર્યું, બે વસ્ત્રો ધારણ કર્યા અને પછી પવિત્ર અને પ્રસન્ન ચિત્ત થઈને તેમણે શ્વેત ચંદન લગાવી પાસે ઊભેલા પુરોહિતને હાથ પકડીને તત્કાલ ઉચિત મનુષ્ય વડે ઘેરાયેલા પોતાના સ્થાનને પાછા આવ્યા. આ આવ્યા બાદ રાજાએ યથોચિત વિધિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણને કાળપુરુષનું દાન કર્યું. ત્યારે કાળપુરુષનું હૃદય ચીરીને એમાંથી પાપાત્મા ચંડાળ પ્રગટ થયું. પછી થોડી વાર રહીને નિંદા પણ ચાંડાળીનું રૂપ લઈને કાળપુરુષના શરીરમાંથી નીકળી અને બ્રાહ્મણ પાસે આવી ગઈ. આ રીતે ચંડાળોની જોડી જોઈ આંખો લાલ લાલ કરી અને બ્રાહ્મણના શરીરમાં હઠપૂર્વક પ્રવેશ કરવા લાગી. પેલો ચંડાળ એની પત્ની. બ્રાહ્મણ તો મનોમન ગીતાના 9મા અધ્યાયનો જપ કરવા લાગ્યો. રાજા ચૂપચાપ આ બધું કૌતુક જોતા હતા. બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા. બ્રાહ્મણ એમનું જ ધ્યાન કરવા લાગ્યો. બ્રાહ્મણે જ્યારે ગીતાના 9મા અધ્યાયનો જપ કરતાં કરતાં પોતાના આશ્રયરૂપ ભગવાનનું ધ્યાન કર્યું. એ સમયે ગીતાના અક્ષરોથી પ્રગટ થયેલા વિષ્ણુદૂતો વડે પીડિત થઈને બંને ચાંડાળ અને ચાંડાળી ભાગી નીકળ્યા. એમનો પ્રયત્ન નિષ્ફળ ગયો. આ રીતે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈ રાજાના નેત્રો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રવર, આ મહાભયંકર આપત્તિને આપે કેવી રીતે પાર કરી? આપ કયા મંત્રનો જપ તથા કયા દેવનું સ્મરણ કરી રહ્યા હતા? એ પુરુષ અને સ્ત્રી કોણ હતા? એ બંને ક્યાંથી આવ્યા? તેઓ શાંત કેવી રીતે થયા? આ બધું મને સમજાવો. બ્રાહ્મણ બોલ્યો, રાજન, ચાંડાળનું રૂપ ધરી ભયંકર પાપ જ પ્રગટ થયું હતું અને એ સ્ત્રી નિંદાની સાક્ષાત મૂર્તિ હતી. હું એ બંનેને એમ જ માનું છું. એ સમયે હું ગીતાના 9મા અધ્યાયની માળા જપતો હતો. એનું મહાત્મ્ય છે
કે બધા સંકટો ટળી ગયા. હે મહીપતિ, હું દરરોજ ગીતાના 9મા અધ્યાયનો પાઠ કરું છું અને એના પ્રભાવથી જ પ્રતિગ્રહજનિત દાનમાં લેવામાં આવતી આપત્તિઓથી હું પાર પડી શક્યો. પ્રતિ જ એટલે બ્રાહ્મણ કે કોઈ પણ તમે દાન કોઈનું લો એટલે ખરેખર એના બીજા કર્મોને પણ લેવા પડે છે. એટલા માટે કહે છે કે મેં એ પાઠ કરવાના લીધે આ દાનમાં આવતી આપત્તિને પાર કરી શક્યો. આ સાંભળી રાજાએ બ્રાહ્મણ પાસેથી જ ગીતાના 9મા અધ્યાયનો અભ્યાસ કર્યો અને પછી બંને પરમ શાંતિ એટલે મોક્ષને પામ્યા. આ કથા સાંભળીને બ્રાહ્મણે બકરાને છોડી દીધું અને પોતે પણ જે કીધું કે યજ્ઞ કરતા હતા અને પછી બલિદાન કરતા હતા અને બકરોને પાછા થઈ અને એણે પોતાની વાત કરી કે મેં પણ આવું કર્યું હતું અને બકરાનું જે માં હતી એણે મને આવો શાપ આપેલો. ત્યારે મંદિરમાં ગયા ત્યારે અને પછી આ રાજાની વાત કરી. એટલે આ બંને વાત સાંભળીને બ્રાહ્મણે બકરાને છોડી દીધો અને ગીતાના 9મા અધ્યાયના અભ્યાસ વડે એ પરમ ગતિને પામ્યો. ચાલો હવે આપણે 9મો અધ્યાય શરૂ કરીએ. अथ 9मोऽध्यायः श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे शुभात्. હવે 8મા અધ્યાયમાં આજે થોડું ઘણું કહેવામાં આવ્યું યાદ કરી. કારણ કે હંમેશા શંકરાચાર્ય મહારાજ અધ્યાયના પ્રારંભમાં જે અતીત જે છૂટી ગયું છે આગળ એની પણ વાત કરતા હોય છે. એ પ્રમાણે એ આપણે જરા જોઈને તો 8મા અધ્યાયમાં વાત કરી. શું એક વાત કરી કે જે લોકો બ્રહ્મલોકમાં જાય છે એને પાછા ફરવાનું આવતું નથી. એટલે કે જન્મ મરણના ચક્રનું પણ પાછું આવવાનું થતું નથી. પણ એનો અર્થ એ નથી કે એને મોક્ષ મળે છે. મોક્ષ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. ત્યારે આપણે વાત કરી હતી કે ઉપાસનાના કારણે કે કોઈ કારણથી બ્રહ્મલોકમાં પહોંચે તો એ બ્રહ્માજી સાથે લાંબો સમય રહે, ત્યાંનું ઐશ્વર્યનો અનુભવ કરે. પણ જ્યારે બ્રહ્માજી અંત સમયે એને ઉપદેશ આવે જ્ઞાનનું તત્વમસી, જે આપણો પ્રસિદ્ધ છે ચાંદ્રોપનિષદનું છે, એ ઉપદેશ આપે ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય. ટૂંકમાં જ્ઞાન પ્રાપ્ત તત્વમસી, તે તું છે એટલે હું જ તે છે, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, હું કોઈ જીવ નથી શરીર ધારણ કરનારો, ત્યારે જ એનો મોક્ષ પ્રાપ્ત થાય. આવું કંઈ ભગવાને આપણને 8મા અધ્યાયમાં બતાવ્યું. એટલે ટૂંકમાં ત્યાં ક્રમમુક્તિની વાત કરી અને સાથે સાથે એ પણ બતાવ્યું કે હું બ્રહ્મલોકમાં જાઉં તો મારી મુક્તિ જ થશે, ક્રમમુક્તિ પણ. અહીંયા વિશેષ ધ્યાન દોરવા માટે ભગવાન 9મા અધ્યાયના પ્રારંભમાં કહે છે કે સગુણ બ્રહ્મ ઈશ્વરનું ધ્યાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય. પણ એને આ જીવનમાં નહીં હોય, આ જીવનમાં મોક્ષ પ્રાપ્ત થતો નથી. બ્રહ્મલોકમાં જાય ત્યારે પછી 2 પ્રકારની ગતિની પણ 8મા અધ્યાયમાં વાત કરી. બરાબર છે, યાદ છે? એક આપણે ઉત્તરાયણ ગતિ અને દક્ષિણાયન ગતિ. હવે અહીંયા ભગવાન પોતે જ બતાવવા માગે છે, એટલે પહેલા શ્લોકમાં જ બતાવવા માગે છે
કે મોક્ષ તો હંમેશા તત્કાળ અહીંયા જ તત્કાળ હોય છે. હા, એને સ્પષ્ટ રીતે કહેવા માટે ભગવાન આ અધ્યાયની શરૂઆત કરે છે. આપણે જે શ્લોક વાંચ્યું એનું જોઈએ આપણે, પણ ટૂંકમાં ભગવાન એવા પ્રકારના બ્રહ્મની અભિપ્રાયથી નિવૃત્તિ થાય કે જે સ્વર્ગમાં જવા માત્રથી મોક્ષ મળે છે એવું જે માને છે એના માટે આ બ્રહ્મની નિવૃત્તિ કરતાં પહેલા અધ્યાયમાં શું કહે છે? ઇદં તુ તે ગુહ્યતમમ. ઇદં તું એટલે પરંતુ, ઇદમ એટલે આ, ગુહ્યતમમ એટલે સૌથી ગૂઢ. બરાબર? ત્યાં જ જોયું છે ને, આપણે અન્વય સાથે વાંચતા જઈએ છીએ. ઇદં તુ તે ગુહ્યતમમ વિજ્ઞાન સહિતમ જ્ઞાનમ. હું વિજ્ઞાન સહિતનું તને જ્ઞાન કહીશ. કેમ? અનસૂયવે. તું કેવો છે? અસૂયારહિત. હે અર્જુન, તું અસૂયારહિત છો માટે પ્રવક્ષ્યામિ વિસ્તારથી પ્રવક્ષ્યામિ સ્પષ્ટપણે તને સમજાય ત્યારે તે સમજાવે છે. એનાથી શું થાય પ્રભુ? યજ્ જ્ઞાત્વા અશુભા મોક્ષશે. જ્ઞાત્વા જેને જાણીને અશુભાત અશુભમાંથી એટલે કે સંસારમાંથી મોક્ષશે તું મુક્ત થઈશ. હવે આપણે જરા વિસ્તારથી જોઈએ તો પહેલો શબ્દ છે ઇદમ એટલે આ. સ્વામીજી મને આ આપ્યું છે. આ શું છે? સર્વનામ. આપણે ક્યારે વાપરીએ આ શબ્દ? કે જ્યારે મેં તમને આપણે વાત કોઈને કરી હોય. તમને ખબર છે મેં તમને પહેલાં વાત કરી હતી કે આ ભાઈ સ્વામીજી પાસે ત્યાં અમેરિકામાં હતા એ જ અત્યારે અહીંયા આવ્યા છે. કે આ જેની મેં વાત કરી હતી એ આ. પણ ભગવાન તો 9મા અધ્યાયના પ્રારંભમાં જ કહે છે આ. કોઈ આગળ વાત કરી હોય પછી તમે આ સર્વનામ વાપરો તો બરાબર છે. તો પછી આવું કહેવાની પાછળ શું? તો એ શંકરાચાર્ય મહારાજ કે તદ બુદ્ધૌ સન્નિકૃત્ય ઇદમ ઇતિ આહ. ભગવાને આહ કેમ કીધું? ઇદમ કેમ કહ્યું? તો તદ બુદ્ધિ સન્નિકૃત. ઘણી વખત છે ને એવું પણ બનતું હોય છે, જો તમે આપણે પોતે જ અનુભવ કર્યો છે. આપણે મનમાં બધું સ્પષ્ટ હોય અને પછી કે આ ભાઈ, પણ તમે તો એનું ઓળખાણ કરાવી જ નથી કે પેલા હતા કે આ વગેરે. સીધું આ ક્યારે કીધું? મારા મનમાં છે પણ બહાર કોઈને કહ્યું નથી. અહીંયા ભગવાન એ જ કહે છે શંકરાચાર્ય મહારાજ કે ઇદમ બ્રહ્મ જ્ઞાનમ જે છે ઇદમ બુદ્ધ સન્નિકૃત્ય. આ જે આગળ એમના બુદ્ધિમાં છે એને ખ્યાલમાં રાખીને કહેવામાં આવે છે. ઇદમ કેમ? કે અત્યાર સુધી 8 અધ્યાય સુધી બીજા અધ્યાયના પ્રારંભ 11મા શ્લોકથી શરૂ કરીને અત્યાર સુધી ભગવાને જે વાત કરવામાં આવી છે એને જ કહે છે વિસ્તારપૂર્વક સમજાવશે. બીજું મહત્વનો શબ્દ છે તું. તું એટલે પરંતુ. આપણે એટલું જ કરી દઈએ છીએ અર્થ, પણ એવું નથી. તું કહીને શું કહેવા માગે છે કે આ જ્ઞાન કેવું છે? અપરોક્ષ જ્ઞાન છે. એટલે અપરોક્ષ રીતે બીજાથી અલગ. તું છે એ બીજાથી અલગ પાડવા માટે છે. ભગવાન ભાષ્યકાર કહે છે તું શબ્દ વિશેષ નિર્ધારણાર્થમ. આ જે તું શબ્દ છે એ બીજાથી અલગ પાડવા માટે. એટલે કે ટૂંકમાં જે 8મા અધ્યાયમાં બ્રહ્મલોકની અને ક્રમ મુક્તિની જે ચર્ચા કરી, હવે હમણાં જ વાત કરી એનાથી જુદું પડે કે આ જ્ઞાન કેવું છે? અપરોક્ષ જ્ઞાન છે. એ બતાવવા માટે તું શબ્દ વાપરવામાં આવે છે. એટલે કે અહીંયા જે તું છે એને ભગવાન શું કહે છે કે અહીંયા જો તું જે જ્ઞાનની વાત કરવાનું છું, પ્રતિપાદન કરવાનું છું, અત્યારે એ કેવું છે? અપરોક્ષ જ્ઞાન. એટલે કે અપરોક્ષ એટલે શું? એ જ્ઞાન ભવિષ્યમાં પ્રાપ્ત થશે તો જ્ઞાન એટલે ટૂંકમાં અત્યારે જ પ્રાપ્ત કરવાનું છે. ભવિષ્યમાં આટલું સાંભળ્યું છે અને ભવિષ્યમાં ખબર પડશે. ઘણી વખત એવું થતું હોય છે કે એકદમ મને સાક્ષાત્કાર થયો. એકદમ સાક્ષાત્કાર ન થાય નારાયણ. જ્યારે શાસ્ત્રને આધારે વક્તા ગુરુજી છે એમ કે છે તત્વમસી તે તું છે. તો જ્યારે સમજાય તે એટલે પરમાત્મા જેને હું મારાથી જુદો માનું છું. ક્યાં છે ભગવાન? ક્યાં છે? અને તત્વમ તમે તું અહીંયા એ બંને વચ્ચેની જે દૂરી છે એ શું કહે? તમ હસી. તો એ જ્યારે સમજાય જેમ
આમ 10માની વાત યાદ કરવી પડે. 10મો ખોવાઈ ગયો. 10મો છે એ ખોવાઈ ગયો છે અને 10માની શોધ ચાલી રહી છે. એ વખતે પણ જોયું તું બધી વાર્તા પ્રમાણે યાદ કરી કે 9 છોકરાઓ બધા રજા હતી એટલે ફરવા ગયા ગુરુજી રજા લઈને. ગુરુજી કે તમે ધ્યાન રાખજો. અને પછી ગણતરી કરે છે ત્યારે નદી પાર કરીને જ્યારે ગણતરી કરે છે ત્યારે ગણે છે તો જેમ ગુરુજી ગણ્યું તેમ એણે ગણવાનું શરૂ કર્યું. 1 2 3 4 5 6 7 8 9 10. 10મો ખોવાઈ ગયો. તો જ્યારે પછી લાંબી વાર્તા નહીં કરીએ, તમે સાંભળેલી છે, પણ જ્યારે કોઈ મહાત્મા નીકળે છે અને બાળકોને શાંત જોવે છે, કોઈ દિવસ નાના બાળકો શાંતિથી બેસે જ નહીં. મોઢા પર ઉદાસીનતા છે અને જોઈને કે તમે કેમ આવી રીતે બેઠા છો. તો તમે 10 જણા નીકળ્યા હતા, એક ખોવાઈ ગયો. ગુરુજી તરત જ મહાત્માએ જોયું કે 10 તો 10 જ છે એટલે ગણ્યા. ફરીવાર ગણાવ્યા, એને ગણ્યા અને પછી શું કહે 9 જ છે. જો તમે કીધું 10મો લાવી આપીશ, પણ છે તો નહીં કે તમ 10મો હસી. તો કેટલી વાર લાગી? ભવિષ્યમાં 10મો મળવાનો હતો ના. જેવું જ્ઞાન થાય ત્યારે જ આ 10માની પ્રાપ્તિ થાય છે. એવી રીતે અહીંયા જે જ્ઞાનનું પ્રતિપાદન કરવા ભગવાન કહે તું તમને હું જે વાત કરવાનું છું તે હવે પછી એ બ્રહ્મલોકમાં જવાની વાત નથી, પણ અહીંયા જ તમે સાંભળો અને જો તમારી પરિપક્વતા હોય તો તમે તરત જ સમજી હા મુક્ત છો. કારણ કે શાસ્ત્રની દ્રષ્ટિએ આ એક બહુ મહત્વ છે. વારંવાર કહીએ અને એને ખરેખર આત્મસાત કરવું એટલું સરળ નથી. કારણ કે જન્મ્યા ત્યારથી અને અનેક જન્મોથી આપણને ટેવ જ પડી ગઈ છે કે હું સ્વીકાર્ય નથી. બીજા મારા વખાણ કરે, બીજા મારા સ્વીકાર કરે તો હું સ્વીકાર્ય છું. એટલે ટૂંકમાં હું સ્વીકાર્ય નથી એ આપણને સતત છે તેમાંથી બહાર નીકળવા માટે જ્યારે શાસ્ત્રની દ્રષ્ટિમાં તમે પૂર્ણ સ્વીકાર્ય છો. તમે સ્વીકાર્ય નથી તો ખાલી ભ્રાંતિ છે. એ સુધારવા માટેનું આ જ્ઞાન છે આપણે જે તું દ્વારા ભગવાન શું કહે છે કે તું હું જે જ્ઞાન આપવાનું છું આવું જ્ઞાન છે. માટે સ્વામીજીમાં ઘણી વખત હસાવે પણ ખરા. પછી તો ઘણા લોકો કે હું તો બ્રહ્મલોકમાં જવા માગું છું, સ્વર્ગલોકમાં જવા માગું છું. તો સ્વામીજી કે બ્રહ્મલોકમાં ગયા પછી પણ બ્રહ્માજી તમને કયું જ્ઞાન આપવાના છે? નવું આપવાના છે જે અત્યારે હું આપું છું તત્વમસી. તો સ્વામીજી કે એમના શબ્દો વાપરું છું કારણ કે સ્વામીજીનું નામ લેવાય નહીં ગુરુજી મહારાજનું. કે દયાનંદજી ત્યાં સમજાતા હતા ત્યારે તમે કેમ ન સમજ્યા? ઘણી વખત હસતા હોય બહુ જ. એ તો જોડી માણસ છે હતા. એક ટૂંકમાં જે બ્રહ્મ છે એ જ્ઞાન મુલતવી રાખવા જેવું નથી. મુલતવું એ તો ખરેખર આપણી નાદાન્યત છે. બસ એ તું શબ્દ દ્વારા કેટલું બધું કહે છે. એક નાનકડો તું શબ્દ આપણે કેટલું બધું કહે છે કે હું સતત આપણે જન્મ્યા ત્યારથી આપણી દરેક ક્રિયા પાછળ હું સ્વીકાર્ય છું. સ્વીકાર અથવા તો આનંદ અથવા તો પ્રેમ એની પાછળ દોડીએ છીએ. એટલે એક મારા માટે આદર્શ છે. સ્વામીજી કે એક આઈડિયલ છે આદર્શ કે મારે પૂર્ણ બનવું છે, મારે સ્વીકાર્ય બનવું છે. અને જે બનવું છે મારો આદર્શ છે અને હું એ વચ્ચે અંતર શું છે? એ ખરેખર કંઈ અંતર ભૌતિક અંતર છે જ નહીં. કોઈ કાળી દશે પણ અંતર નથી. એક જ અંતર છે અજ્ઞાન. જેમ પેલું ધનવાન માણસ છે, ખરેખર ધનવાન છે પણ એને ખબર નથી. એના જ ઘરમાં આ બનેલું હોય છે. અમે જોયું હતું કે આ કીધું મને યાદ આવે છે કે મામાનું ઘર એ લોકો વેચી દીધું અને પછી જેણે લીધું એણે પરિવાર રિનોવેશન કર્યું તો અંદરથી માટલી બધું તોડી નાખે ને ભીતોને બધું. તો ભીતમાંથી પેલું કેટલું મોટું સોનામાં બધું મળ્યું, ઘરેણાને બધું. પણ એ વ્યક્તિ પણ એટલી પ્રામાણિક હતી અને પેલા મામા લોકો એ પણ પ્રમાણિક હતા. એ કે અમે તમને વેચી દીધું છે, જે કંઈ નીકળ્યું તમારું નહીં. બધા કહે પણ તમે તમારા બાપ દાદાએ કર્યું છું એ લગાવ્યું હશે તો તમારું. પછી છેવટે એને તો મંદિરમાં આપી દઉં, મંદિરને ભગવાનના
ઘરેણા માટે આપી દો. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ધનવાન હતા, પણ આખી જિંદગી એને તો મારે ધનવાન બનવું છે, મારે ધનવાન બનવું છે, હું કેવી રીતે પૈસા પ્રાપ્ત કરું. પણ ખાલી એને જાણવાનું હોય કે મારા એ લખ્યું હોય ઘણી વખત હતા કે ભાઈ તું આ વસ્તુ શું છે અને ત્યાંથી મળશે, એટલે એ રીતે જાણવાનું છે. એટલે ટૂંકમાં આપણે એક જ છે, તું દ્વારા એટલું જ કહે છે ભગવાન કે તું બ્રહ્મલોકમાં છું, તું બ્રહ્મ જ છું, માટે તારે બ્રહ્મલોકમાં જવાની જરૂર નથી અને આ જ્ઞાન મુલતવી રાખવા જેવું પણ નથી. એટલે તું દ્વારા આપણને એક વિશિષ્ટતા પ્રદાન કરે છે કે આ જ્ઞાન કેવું છે કે સાક્ષાત ત્યાં તું માટે પછી આગળ કહે છે સાક્ષાત શંકરાચાર્ય મહારાજ સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ સાધનમ, એટલે સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ સાધનમ. આ જ્ઞાન કેવું છે કે એમાં કંઈ અનુભવ કરવા નથી. જો ઘણી લોકોને મને પૂછવામાં આવતું હતું કે તમે ધ્યાનમાં શું અનુભવ થાય છે, અનુભવ એ નથી કરવાનો, કોઈ વિશેષ અવસ્થા પણ પ્રાપ્ત નથી કરવાની. બસ જ્યારે શાસ્ત્ર સંમત જે કહેવામાં આવે એ જ આપણે સમજવાનું છે. અને અહીંયા ભગવદ્ ગીતામાં કહ્યું ને વાસુદેવમ સર્વ, તે કયા અધ્યાયમાં? ત્રીજા અધ્યાયમાં. મનુષ્યાણામ સહસ્રેષુ, કોક જ એવું છે કે વાસુદેવ સર્વમ ઇતિ એ જાણે છે. બસ આ માન્યતા નથી, આ સમજવાનું છે કે આત્મા એવું એકદમ સર્વ. શ્રુતિ પણ કહે છે આત્મા જ બધું છે. ટૂંકમાં વાસુદેવ સર્વમિદમ એટલે આ વિશ્વમાં જે કંઈ છે, સૂર્ય ચંદ્ર તારા જ્ઞાન અજ્ઞાન જે કંઈ છે એ પરમાત્મા છે અને હું પરમાત્માથી અલગ નથી. એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ, એટલે કે તું જ એ બ્રહ્મ છે. અને જો તું આ નહીં જાણે તો અન્યથા વિદુહુ અન્ય રાજાનમ તે ક્ષય લોકા ભવંતી, એટલે ટૂંકમાં જો તમે બ્રહ્મ છે એ નહીં જાણો તો શું થશે કે તમે સ્મૃત્યુમાં આપનોતી, તમે એક મૃત્યુમાંથી એક જન્મમાંથી બીજા જન્મમાં એવી રીતે જશો. એટલા માટે આ તું શબ્દ આપણને શું કહે છે, આપણી ભાષામાં કહીએ તો કોઈ પણ પ્રકારની શંકા વગર આ જ્ઞાન તું પ્રાપ્ત કરી શકીશ. ઇદમ તો તે સમ્યક જ્ઞાનમ સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ સાધનમ. આ જે તું છે દ્વારા કહે છે ઇદમ તું એટલે સમ્યક જ્ઞાનમ સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ સાધનમ. એ ટૂંકમાં હું બ્રહ્મ છું, એ જ્ઞાન મોક્ષનું સાધન સાક્ષાત સાધન છે એવું શંકરાચાર્ય મહારાજ કહે છે. સમ્યક દર્શનમ એ મોક્ષનું સાક્ષાત સાધન છે. તમે યાદ આવે શંકરાચાર્યની વાત કરી ત્યારે શંકરાચાર્ય નાના હતા ત્યારે એક ગુરુજી પાસે ભણતા હતા, સંન્યાસી હતા ત્યારે એ કહે છે કે આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય કે સંન્યાસ દ્વારા, કે હમ સંન્યાસી ભવામી. એ ટૂંકમાં આ જ્ઞાન માટે બીજું કશું જ કરવાનું નથી, સાવ સરળ 1+1=2 એવું આ જ્ઞાન છે. પછી હવે આગળ કહે છે ભગવાન શું શબ્દ વાપરે છે, ઇદંતુ તે પુષ્યતમમ પ્રવક્ષ્યામી અનસૂયવે. અનસૂયવે પ્રવક્ષ્યામી આપણે શબ્દ જોવાનું રહી ગયો. પ્રકર્ષેણ વક્ષ્યામી એટલે કે હું તને પ્ર છે અને વક્ષ્યામી ક્રિયાપદ, હું તને એવી રીતે કહીશ કે તને બરાબર સ્પષ્ટતાથી સમજાય ત્યાં સુધી. અને હવે કોણ છે અધિકારી? અનસૂયવે. ઇદંતુ તે પ્રવક્ષ્યામી અનસૂયવે. અનસૂયવે એટલે જેમાં અસૂયા નથી તે. અસૂયા એટલે શું? અસૂયામાં પણ સૂયા એટલે સૂયા એટલે ગુણેશુ દોષ દર્શનમ. જ્યાં ગુણ હોય એમાં દોષનું દર્શન કરવું એ નામ સૂયા. અને અસૂયા એટલે જે ગુણમાં ગુણના દર્શન કરે છે, દોષમાં દોષના દર્શન કરે છે. આ પણ સમજવાની જરૂર છે. જે વસ્તુ જેવી છે એવી સમજે છે એવું કીધું છે. બરાબર છે કે એ કેવો છે કે કોઈના ગુણ જોઈને કોઈ વખાણ જો બનતું હોય છે, ગુણ જોઈને એટલે કોઈ વખાણ કરે કેટલા સુંદર ગાય છે મને ખબર છે એ કેવા છે, પ્રશંસા એના ગીત ગાનની ભજનની થાય છે તો એની પ્રશંસા થાય છે ત્યારે આપણે શું કહીએ, મને એની કુંડળીની ખબર છે, કુંડળી જે હોય ભાઈ એ શું થયું? અસૂયા નથી પણ સૂયા છે. એ ટૂંકમાં ગુણેશુ દોષ દર્શનમ. પણ તું તો કેવો છે?
અહીંયા સ્વામીજી મહારાજ કે અસૂયા એટલે શું કે તમે જુઓ કે કર્ણ કેટલો મહાન હતો, પણ એનામાં એક ગ્રંથિ હતી કે પોતે સારથી પુત્ર છે. જ્યાં સુધી એને ખબર ન પડી ત્યાં સુધી એને બધા સતત સારથી પુત્ર કહેતા, એ ગ્રંથિથી હંમેશા પીડાતો અને એના કારણે એનામાં બીજામાં અસૂયા પ્રગટ થતી. પોતાની ગ્રંથિ લીધે અર્જુન માટે પણ એને બહુ જ વિરોધ થતો હતો. પણ અર્જુન કેવો છે, એને કોઈ ગ્રંથિ નથી માટે ભગવાન વિષ્ણુ અનસૂયવે છે. અને જે વ્યક્તિ અનસૂયવે હોય એને જ આ જ્ઞાન સરળતાથી થાય. બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન તેરમાં દેવાય અમાનિત્તમ દંભિત્તમ હિંસા શાંતિ રાજ્ય એવી દૈવી સંપત્તિ હોય એને થાય. એટલે ટૂંકમાં અર્જુન તું અધિકારી છે, માટે હું તને આ જ્ઞાન કહીશ. પણ આ જ્ઞાન કેવું છે? ઇદંતુ તે એટલે તને, તે છે ને તે એટલે તને પ્રવક્ષ્યામી અનસૂયવે, અર્જુન તને આ જ્ઞાન કહીશ. કેવું છે? અનસૂયવે પણ કેવું છે? ગુહ્યતમમ. ગુહ્યતમમ એટલે ગુહ્ય, તમમ ગુહ્ય એટલે રહસ્ય ગુઢ, અને તમમ પ્રત્યે છે તર અને તમ. આપણે ખબર ગુડ, બેટર, બેસ્ટ ઇંગ્લિશમાં યાદ હોય તો આપણે સુપરલેટિવ ડિગ્રી એને ઉત્તમ, એ રીતે અહીંયા પણ કે છે આ કેવું જ્ઞાન છે? તમમ એટલે ઉત્તમ જ્ઞાન છે, મહાન રહસ્યમય છે. એટલે કે ગુહ્યતમમ આ ઉપદેશ કરવામાં આવે તો પણ એ સરળતાથી સમજાતું નથી. કચ્છિત વેતે કોઈક જ ગીરલાવ્યા હોય છે એને આ જ્ઞાન થાય છે. યાદ આવે છે આ શ્લોક બીજો અધ્યાયનો આશ્ચર્ય વક્તા કુશલાન? યાદ આવે છે? બીજો અધ્યાયનો શ્લોક જો આશ્ચર્ય વક્તા કુશલાન લબ્ધા. ના, એ તો કઠોપનિષદનો છે, પણ બીજા અધ્યાયનો જુઓ તો કયો શ્લોક છે? આશ્ચર્ય વક્તા કુશલાનું શિષ્ટત્વનો કઠોપનિષદનો મંત્ર છે. હા, તમે જો બીજા અધ્યાયનો શું છે શ્લોક? ભાઈ મળ્યો? તરત જ છે. ઓકે, હું તમને બધું કયો નંબર છે શ્લોક? ઓગણત્રીસમું. હા, મહેશ કહેવાની મને યાદ તો હતું, 29મો છે. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવત અન્ય શૃણોતિ શ્રુત્વાપી એન વેદમ ચ કૈવસ્તિ. એટલે કહે છે કે કોઈ વિલાદ પુરુષ છે, આત્માને જાણે છે, ત્યારે આશ્ચર્ય થાય છે, ઓહો આ હું હતો અને અત્યાર સુધી મારી જાતને જાણતો નહોતો. એટલે ટૂંકમાં આ જ્ઞાન કેવું છે કે ગુહ્યતમમ એટલે કોઈક જ આ જ્ઞાનને સમજી શકે છે. એટલે ટૂંકમાં સ્વામીજી કહે કે જ્યારે આપણી પરિપક્વતા હોય ને તો આપણને આ જ્ઞાન સમજાય. પરિપક્વતા અને પરિપક્વતા સ્વામીજી હંમેશા કહે કે પશુઓને પરિપક્વતા પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી. પશુનું બાળક હોય, મોટું થાય એટલે પછી પોતાનું રક્ષણ કરે એ કરે, પણ મનુષ્યને પરિપક્વતા પ્રાપ્ત કરવી પડે છે. ભલે મનુષ્ય સ્વામીજી કહે કે મનુષ્યનું બાળક તમે એને આપણે યોગ્ય આહાર મળે એટલે શરીર સ્વસ્થ થાય, મોટું થાય, દાઢી મૂછ પણ ઉગે કે છોકરીને જે ધર્મમાં આવતી હોય એ થાય. પણ પરિપક્વતા તો બંને છોકરો હોય કે છોકરી હોય એને પરિપક્વતા તો પ્રાપ્ત કરવી જ પડે. પરિપક્વતા એટલે માનસિક પરિપક્વતા. માનસિક પરિપક્વતા એટલે આગળ જે કે અનસૂયવે એ ટૂંકમાં એ કોઈ પણ વસ્તુથી જલ્દી વિક્ષિપ્ત ન થાય એને કહેવાય, અથવા તો દૈવી સંપત્તિ હોય એને કહેવાય પરિપક્વતા. અને એ આપણે પ્રાપ્ત કરવી જ પડે. નહીં તો 70 વર્ષે આપણે એના એ જ રહી શકીએ. એની વાત પછી નહીં કહું, તમે યાદ કરી દેજો કાકીમાની. પણ ટૂંકમાં અહીંયા કહે છે ગુહ્યતમમ. આ જ્ઞાન કેવું છે? ગુહ્યતમમ. કારણ કે આ જ્ઞાન કેવું છે તો કે જે આ જ્ઞાન આપવામાં આવે છે એ આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ પ્રમાણથી જ અલગ છે. સામેથી આપણે જ્ઞાન કેવી રીતે? પ્રત્યક્ષ પ્રમાણે. આંખથી વસ્તુ જોઈએ જ્ઞાન થઈ છે, કાનથી શબ્દ સાંભળીએ જ્ઞાન થઈ છે,
એટલે આપણી પાસે પ્રત્યક્ષ પછી પરોક્ષ. કોઈ તમને કહે કે આ વૃંદાવન છે એમાં આ મંદિર બહુ સુંદર છે, એ પરોક્ષ રીતે આપણને વર્ણન કરે, જ્ઞાન થાય. પ્રત્યક્ષ પરોક્ષ. પછી હમણાં આજે જ બનેલી ઘટના, તો એટલું બધું પાણી કેમ આવી ગયું? પછી કોઈ વરસાદ આવ્યો. આપણે કોઈ અનુમાન કરીએ છીએ કે આ પાણી એટલું બધું છે, તો લોકો ઢોળતા પણ હોય છે. મને તેમ જ થતું હતું પણ નાના વરસાદ ખૂબ આવે તો. એટલે ટૂંકમાં એવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. પણ આ જ્ઞાન કેવું છે? આવા કોઈ પ્રમાણથી પ્રાપ્ત થતું નથી. ક્યાંથી થાય છે? તો શાસ્ત્ર પ્રમાણથી. એ શાસ્ત્ર જેવું પ્રમાણ છે કે જે આપણને કહી શકીએ કે તું પૂર્ણ છે, તું સ્વીકાર્ય છે. એટલે શાસ્ત્રના શ્રવણ દરમિયાન આ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન કહે છે ભૂઈએ તમામ. પછી આગળ શું કહે છે બીજી નીતિમાં? જ્ઞાન વિજ્ઞાન સહિતમ. હા, એ શબ્દ જોઈએ, જ્ઞાન વિજ્ઞાન સહિતમ. એટલે ભગવાન કહે છે કે તને જે જ્ઞાન આપવાનું છે ને, એ ખાલી તું બ્રહ્મ છે એવું નહીં. એટલે તને હું જે જ્ઞાન આપવાનું છું સીધે સીધું નથી કહેવાનું. હું તને વિજ્ઞાન એટલે જ્ઞાન, પછી કે વિજ્ઞાન વિશેષ જ્ઞાનમ. વિશેષ જ્ઞાન એટલે કે તને એ આત્મસાત થાય. અને તમે જો આત્મસાત થાય એટલા માટે ભગવાન 18 અધ્યાય સુધી જુદી જુદી રીતે અર્જુન પ્રશ્ન પૂછે છે. ક્યારેક ભગવાન પ્રશ્નો પૂછે છે અર્જુન, ત્યારે ભગવાન સીધી વાત કરે છે. પણ જ્યારે અર્જુને કીધું કે તને આ જ્ઞાન થયું કે ત્યારે અર્જુન 18 કહે છે ને કે હા મને આ જ્ઞાન થયું. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા. ત્યાં સુધી એટલે ભગવાન કહે છે જ્ઞાન વિજ્ઞાન સહિતમ. હું તને જે જ્ઞાન આપવાનું છે પુરવાર કરવાનું છું કે તું બ્રહ્મ કેવી રીતે છે એ વિજ્ઞાન સહિતમ. તું જે શોધે છે ને યાદ છે ને, તું શોધે જે ગોતે પોતે. અમારે મહાત્મા એટલે શ્રોતા ભણેલા નહીં, પણ એ દરરોજ આવે સત્સંગમાં. પછી કે સ્વામીજી, ત્યારે અમે બધા ભણતા હતા સ્વામીજી પાસે, એટલે કે સ્વામીજી મને એક સમજણ પડી, જે ગોતે પોતે. જે આપણે શોધી રહ્યા છીએ, શું શોધી રહ્યા છીએ? સ્વીકાર. આપણે શું શોધી રહ્યા છીએ? કોઈને સ્વીકારે તો પ્રેમ, કોઈને શું જોઈએ? ભાઈ આનંદ જોઈએ. અને કોઈ પ્રેમથી બોલાવે તો ગમે. એટલે ટૂંકમાં એ શોધી રહ્યો છે એ પોતે છે. એટલે કે છે જ્ઞાન વિજ્ઞાન સહિતમ. હું તને જે જ્ઞાન કહેવાનો છું એ વિજ્ઞાન સહિતમ. અચ્છા, પણ એનાથી મને શું થાય? તમે આ જ્ઞાન વિજ્ઞાન સહિતમ કહેવાના છો, એનાથી શું થાય? સ્વામીજી કહેતા કે કાગડાના કેટલા દાંત છે? કાગડાના દાંત હોતા નથી. એ જ્ઞાન હોય કે ન હોય તો શું ફેર પડવાનું છે? કંઈ નહીં. પણ આ જ્ઞાનથી ફેર પડવાનું શું કહે છે છેલ્લે? યજ્ઞાત્વા મોક્ષશે અશુભાત. જે જ્ઞાનને પ્રાપ્ત કરવાથી તું અશુભાત મોક્ષશે. અને આપણે અશુભાત એટલે શું? એટલે પછી ઘણી વખત પહેલાં તો પોસ્ટકાર્ડ હતા, હવે તો પોસ્ટકાર્ડ બંધ થઈ ગયા. એટલે પોસ્ટકાર્ડ ઉપર અશુભ એવું લખ્યું હોય, એટલે કોઈ વાંચે જ નહીં કાગળ કે જાઓ પહેલાં બાથરૂમમાં બધા તૈયારી કરી આવો પછી હું કાગળ વાંચીશ. એટલે અશુભ એટલે કોઈકનું મૃત્યુ થયું છે, કંઈક એવી ઘટના છે કે જે સ્વીકાર્ય નહીં થાય. એટલે અશુભ એટલે ટૂંકમાં અહીંયા અશુભ એટલે સંસાર. અશુભાત મોક્ષશે એટલે જે સંસારને કે અશુભ, આપણે જેમ કહીએ ને મૃત્યુ થયું એને અશુભ કહીએ છીએ, પણ અહીંયા ખરેખર અશુભ એટલે જે શુભ નથી, કલ્યાણકારી નથી, એ કયું છે? અજ્ઞાન. અને એટલા માટે ભગવાન કહે છે કે જન્મ મરણ જે ઘટના છે એ અશુભતા છે, એ તને હું પ્રવક્ષ્યામી, એમાંથી મુક્ત કરવા માટે, એટલે બધા સંશયમાંથી મુક્ત કરવા માટે હું તને કહીશ. આમ પેલા ભગવાને જ્ઞાનની પ્રશંસા કરી. આ જ્ઞાન કેટલું ઉત્તમ છે! જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી તો અશુભમાંથી મુક્ત થઈશ. અને કેવું છે? રહસ્યમય છે. હવે આગળ કે છે બીજા શ્લોકમાં, બીજો શ્લોક વાંચીએ. વ્યાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમં પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયં.
સુખમ કર્તુમવ્યયમ. એને કહે છે ભગવાન ઇદમ તું, ઇદમ ઇદમ એટલે આ એટલે હવે આ શબ્દ આપણે કે એટલે તરત ખબર પડે આ એટલે આગળ છે વાત કરી જ્ઞાન. આ જ્ઞાન કેવું છે? રાજવિદ્યા. રાજવિદ્યા એટલે સર્વ વિદ્યાનો રાજા છે. રાજવિદ્યા રાજગુહ્યમ એટલે ગુહ્ય એટલે રહસ્ય, અને રાજ એટલે સર્વ રહસ્યનો એ પણ રાજા છે. બધા જ રહસ્યનો રાજા છે. પણ આ બધું બરાબર. રાજગુહ્યમ રાજ વિદ્યા પણ કેવું છે? તો ઉત્તમમ પવિત્રમ. પવિત્રમ ઇદમ ઉત્તમમ. જોયું ને, ઇદમ શબ્દ અહીંયા છે પહેલાં લીધો. ઇદમ રાજવિદ્યા રાજગુહ્યમ ઉત્તમમ પવિત્રમ. સૌથી મહાન પવિત્ર કરનાર છે. અને કેવું છે? પ્રત્યક્ષ અવગમમ. પ્રત્યક્ષ રીતે જાણી શકાશે. ક્યારેક સંભળાશે સમજાશે એવું પ્રત્યક્ષમ અવગમમ. પ્રત્યક્ષ પણ તું જાણી શકીશ. પણ એ બધી વાત બરાબર, પણ ધર્મની વિરુદ્ધ હોય તો ના, ધર્મ્યમ ધર્મને અનુસાર જ છે, ધર્મથી અવિરુદ્ધ છે. અને કેવું છે? સુસુખમ કર્તુમ અવ્યયમ. એ કેવું છે? સુસુખમ એને સુખ આપનાર. સુસુખમ કર્તુમ એ સિદ્ધ કરવું એટલે સમજવું સરળ છે. સુસુખમ કર્તુમ એટલે સિદ્ધ કરવું કરે છે ગુજરાતી, પણ સુલભ છે એટલે ટૂંકમાં આ જ્ઞાન સરળ છે. અને કેવું છે? અવ્યયમ. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ક્યારેય એનો નાશ ન થાય. અવ્યય એટલે જેનો નાશ ન થાય તે એ કેવું છે? અવ્યય. બરાબર. હવે એક શબ્દ આપણે વિચાર કરીએ તો પહેલો શબ્દ છે ઇદમ જ્ઞાનમ. કેવું છે? રાજવિદ્યા. આ જ્ઞાન કેવું છે? રાજવિદ્યા. એટલે બધી વિદ્યાનો એ રાજા છે. કેવી રીતે થાય તે વસ્તુ જોઈએ આપણે. જેમ અહીંયા રાજવિદ્યા માટે કહે છે કે સર્વ પ્રજાજનો માટે રાજા છે અંતિમ પ્રમાણ છે. એમ આ જ્ઞાન પણ કેવું છે? અંતિમ છે. શંકરાચાર્ય કહે છે બીજી રીતે રાજ શબ્દને સમજાવતા રાજતે પ્રકાશતે. આ જ્ઞાન કેવું છે? રાજતે પ્રકાશતે. રાજતે એટલે રાજતે પ્રકાશતે. પ્રકાશ એટલે જે પ્રકાશિત છે, એટલે કે જે સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશિત છે એટલા માટે એને રાજા કહેવામાં આવે છે. આવી રીતે શંકરાચાર્ય મહારાજ અર્થઘટન કરે છે કે સ્વયં પ્રકાશિત છે માટે એ રાજા છે. કેમ રાજા? કે રાજાને કોઈના પર આધાર રાખવાનો નથી. રાજા એટલે પ્રજાજનો રાજાને આધારિત છે, પણ રાજા કોઈને આધારિત નથી. એ પોતાના મહિમામાં સ્વરૂપમાં મહાન છે. એટલે આ જ્ઞાન પણ કેવું છે? સ્વયં પ્રકાશ છે, પોતાના મહિમામાં એ સ્થિત છે. એટલે આ જ્ઞાન કેવું? સ્વયં પ્રકાશ છે. અને એટલા માટે શું કીધું? બધી જ વિદ્યાનો એ રાજા છે. જરાક બીજી રીતે વિચાર્યા કરીએ કે બધી વિદ્યાનો રાજા કેમ કરે? તો જો કે કોઈ પણ જ્ઞાન તમે જો આજે છોકરાઓ ડૉક્ટર બને, એન્જિનિયર બને કે જે કંઈ બને. હમણાં મેં વાત કરી કે આપણે ડૉક્ટર બની દીકરી, પછી PhD પણ કર્યું, આપણે MD એટલે કે માસ્ટર કર્યું તો કંઈક બીજું કરે છે. કેમ બધું આટલું બધું કરે છે? કારણ કે સંતોષ જ ન થાય. તમે જોજો, તમે કહો કે હું આંખનો નિષ્ણાત છું, પછી એમાં એમ કે જમણી રેટિનાને મને ખબર પડે, બીજી કંઈ ખબર ન પડે. ખ્યાલ આવે છે? એટલે ટૂંકમાં કોઈ પણ જ્ઞાન હોય અત્યારનું, એ ફિઝિક્સનું જ્ઞાન હોય, રસાયણશાસ્ત્ર હોય કે ડૉક્ટરનું હોય કે એન્જિનિયર હોય, પણ બધા જ્ઞાન કેવા છે? તમે તેટલો પ્રાપ્ત કરો ત્યારે આપણે હજી અધૂરતા લાગવાની, હજી કંઈક ખૂટે છે. એટલે હજી ભણો, હજી ભણો. તમે જો બધા છોકરાઓ એની પાછળ લાગ્યા છે. આ જ્ઞાન કેવું છે? આપણે આ પ્રકારની ઉણપમાંથી મુક્ત કરે છે. કેવી રીતે આ જ્ઞાન મુક્ત કરે? બીજા બધા તો કે છે અધૂરપ લાગ્યા જ કરે, હજી મેળવો, હજી મેળવો. પણ આ તો કેવો છે? બધી જ્ઞાનનો, બધી વિદ્યાનો રાજા છે. કેમ? કારણ કે એ પોતાનામાં પ્રકાશે છે. બીજું, એ બધી પ્રકારની વિદ્યામાંથી ઉણપ દૂર કરે છે. તો કેવી રીતે થઈ શકે? તો અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય. જે ભેદ છે એ ભેદને જ એ દૂર કરે છે. એ ટૂંકમાં આ જ્ઞાન કેવું છે? આપણે આગળ પણ જોયું છે, બધા ભેદમાંથી મુક્ત કરે છે. એટલે જ્ઞાતા એટલે હું જ્ઞાન પ્રાપ્ત કરનાર જ્ઞાતા કહેવાય. આ જ્ઞેય વસ્તુને જે જાણવાનું છે, જ્ઞેય અને જ્ઞાન, એ જે ત્રિપુટી છે એટલે કે ત્રણ ભેદ છે, એ ભેદને જ દૂર કરે છે. અથવા તો સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ. જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી અધૂર રહેવાની
છે. સજાતીય, પોતાની જાતિના વ્યક્તિઓ સાથે સરખામણી થઈ જવાની, કે આમ છે ને આમ છે, અને બે સરખામણી થાય એટલે શું થાય? ઉણપ લાગવાની છે. આ તો ઉણપ ન લાગે તો હું કંઈક છું, મેં કંઈક તો થવાનું છે. એટલે ટૂંકમાં ભેદ છે ત્યાં ઉણપ રહેવાની છે. એટલે આ જ્ઞાન કેવું છે કે બધા જ પ્રકારના ભેદમાંથી આપણને મુક્ત કરે. સજાતીય, સમાન જાતીય, વિજાતીય એટલે હું મનુષ્ય અને બીજું ગંધર્વ વગેરે, અને સ્વગત ભેદ એટલે પોતાનામાં જ ભેદ. આ બધામાંથી આપણને મુક્ત કરે છે. મેં વિસ્તારથી નથી કર્યું કારણ કે આપણે ખબર છે કે સજાતીય ભેદ, વિજાતીય ભેદ અને સ્વગત ભેદ. પણ ટૂંકમાં આ જ્ઞાન કેવું છે? આપણને આ બધા જ પ્રકારના ભેદમાંથી મુક્ત કરે છે. અને બીજું સ્વામીજી કે આ જ્ઞાન કેવું છે? કીધું ને કે બધા પ્રકારના ભેદમાંથી મુક્ત કરે છે. અને સ્વરાજતે એ રાજ્યમાં પોતાના મહિમામાં પ્રકાશિત છે. ટૂંકમાં એને કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી. પછી કેવું છે? રાજગુહ્યમ. અને હવે કેવું કે છે બીજું કે રાજગુહ્યમ એટલે બધા જ રહસ્યનો એ રાજા છે. એટલે આમ તો કહીને એ કોઈ રહસ્ય કહ્યું એટલે બે વસ્તુ કહે છે કે રહસ્ય એટલા માટે છે કે જે વસ્તુ મૂલ્યવાન હોય એ બધાને કહેવામાં ન આવે. રાજગુહ્યમ, ગુહ્ય એટલે જે ગૂઢ છે, અને એટલું જ ને એ બધાને માટે પ્રકાશિત થતું નથી. એ મૂલ્યવાન છે ને બીજું પ્રકાશિત કેમ નથી થતું? એના માટે ખાલી નાનકડી વાત યાદ કરી લઈએ એટલે આપણને તરત યાદ આવશે. રાજગુહ્યમની માટે એક જ વસ્તુ કે એ બધાને પ્રકાશિત કરતું, બધા માટે નહીં, કોઈને માટે સરળતાથી જાણી શકાય નહીં. એ માટે કે છે રાજગુહ્યમ. એના માટે દ્રષ્ટાંત યાદ કરીએ કે એક વખત એક ચોર એ ચોરી કરીને ભાગતો હતો, અને અચાનક કોઈ મહાત્મા આમાં જઈને સંતાઈ ગયો. પછી એકદમ એને યાદ આવ્યું એટલે એણે જ પોલીસના કપડાં પહેરી લીધા. પોલીસના કપડાં પહેરીને એ ચોરને શોધે છે. તો ક્યારે મળે? ક્યારે ન મળે. બીજી વાત યાદ કરતો, આ ચોરની વાત જવા દઈએ આપણે, ગોપીની વાત. જ્યારે ભગવાન રાસલીલા માટે બોલાવ્યા પછી ભગવાન ગોપીઓને અભિમાન થયું એટલે એ ભગવાન અંતર ધ્યાન થયા. અને ભગવાન ક્યાં ગયા હતા? ગોપીઓની મધ્યમાં જ હતા. એક પોતે ગોપી બની ગયા. એટલે પછી કોઈને ખબર પડી નહીં. આ જ્ઞાન કેવું છે કે હું પૂર્ણ છું. આમ તારા વસ્તુનું જ્ઞાન તો એક જુદી વસ્તુ છે, પણ મારા વિશે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે હું પૂર્ણ છું, તો એ ક્યારે જાણાય? ઓકે તો જ થાય ને. મિત્ર હું પૂર્ણ છું, હું સ્વીકાર્ય છું એ થાય નહીં. અને એટલે કે કોણ કહી શકે? શાસ્ત્ર જ કહી શકે. ત્યાં સુધી આપણને આ જ્ઞાન થઈ શકે. ને માટે ત્યાં કહે છે રાજગુહ્યમ. આ બધી જ ગુહ્ય વસ્તુમાંથી મહાન ગુહ્ય એટલા માટે છે કે શોધનાર જે પોતે શોધી રહ્યો છે, પોતે પૂર્ણતાને શોધી રહ્યો છે, સ્વીકાર્યતાને શોધી રહ્યો છે, એ પોતે જ છે. અચ્છા, અને પછી આ જ્ઞાન કેવું છે? પછી આગળ કહે છે રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ. અને આ જ્ઞાન કેવું છે? પવિત્રમ ઇદમ ઉત્તમ. ઉત્તમ પવિત્ર છે. તમે શું કે ઘણી બધી વસ્તુઓ પવિત્ર કરનાર છે, પણ બધી જ પવિત્ર કરનાર વસ્તુમાંથી આ ઉત્તમ પવિત્ર છે. કેવી રીતે વિચાર કરીએ? દાખલા તરીકે ગંગાજી. ગંગાજીમાં છે, ગંગાજી સ્નાન કરવા કેટલા લોકો ગયા છે? નદીનું સ્નાન કરો એટલે આપણે પાપ ધોવાઈ જાય. ગંગાજી આપણને પવિત્ર કરે, સ્તુતિ પણ કરે. પણ રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે આ લોકો તો કેટલા વખતથી ગંગાજીમાં સ્નાન કરે છે પણ કંઈ ફેર પડતો નથી. એવા ને આવીને બહારથી પાછા પાપ કર્મ કરતા હોય છે. તો કે છે ને એ કપડાં ઉતારીને જ્યારે નાહવા જાય છે એને શું કહે? જબલું કેવું કંઈક શબ્દ વાપરતા હતા રામકૃષ્ણ પરમહંસ ઠાકુર. કે નહીં નાવે ને પછી કપડાં જ્યારે પહેરે ને ત્યારે પાપ છે ને માખી જેવું હોય છે, બધા જ કપડાં પર જ હોય છે. પાછા
આવી જાય છે. એટલે ટૂંકમાં પવિત્ર ન કરે. પછી બીજું કોણ પવિત્ર કરે? અગ્નિ. અગ્નિ પણ એમ કે પવિત્ર કરે, પણ એ પવિત્રતા કેવી છે? થોડીક વાર આપણે શુદ્ધ કર્યું અને બધાને પવિત્ર અગ્નિ ન કરે, પણ આ જ્ઞાન બધાને પવિત્ર કરે. પવિત્ર કરે એટલે શું? બધા જ પ્રકારના પાપમાંથી મુક્ત કરે. પવિત્રતા એને જ કહીશું ને આપણે, પવિત્ર થઈ ગયા. આ શરીર પવિત્ર થઈ ગયું. નાયા એટલે બધું જ બેન વગેરે દુર્ગંધ વગેરે જતું રહ્યું, એટલે આપણે પવિત્ર થયા એવું માનીએ છીએ. તો આ જ્ઞાન કેવું છે? પવિત્રમ ઇદમ ઉત્તમમ. એટલે એક વખત હું પવિત્ર થાઉં પછી ફરીવાર પવિત્ર થવાની જરૂર નથી એવું કહી શકે. કારણ કે નાહીએ તો દરરોજ નાહવું પડે છે. પવિત્ર થયા પણ દરરોજ નાહવું પડે. અગ્નિમાં તો આપણે કંઈ કહી શકીએ નહીં, પણ આ તો સ્નાન તો દરરોજ કરવું પડે. પણ આ જ્ઞાન એવું છે કે એક વખત સ્નાન થઈ ગયું પછી કંઈ જ કરવાનું રહેતું નથી. કારણ કે તું કોણ છે? તું પૂર્ણ છે. તું કોઈ પૂર્ણ છે એના કરતાં પણ બીજું જોઈએ તો તું અકર્તા છે. બરાબર? પૂર્ણ છે પછી શાસ્ત્ર બીજી રીતે આપણે કહીએ કે તું અકર્તા છે. અકર્તા છે એટલે કે તું ક્યારેય કર્મ કરતો નથી. જો કર્મ ન કરતો હોઉં તો કર્મના કારણે મને જે પાપ અને પુણ્ય લાગ્યું મને લાગે નહીં. આ સુંદર છે, પણ સમજવા જેવું છે કે ખાલી બોલવાથી આ પવિત્ર મિત્ર ઉત્તમ થઈ જવાતું નથી કે હું અકર્તા છું, મેં કોઈ કર્મ કર્યા જ નથી, અને માટે મને પાપ કે પુણ્ય લાગી શકે નહીં. અને પછી જે કરતા હોય કરવાનું એવું નહીં. સ્વામીજી હસાવતા હતા. એ બા એમને કહે કે બહેનોને મરાય નહીં હું, એ તો હાથમાં પેલા વાટ કાંટા ખરું છે, આપણે સમજવા માટે કહેતા હોય. તો હા, પછી મારે બીજા એક સંન્યાસી, અત્યારે સંન્યાસી થઈ ગયા, તો એ કહે તો આવું કરીશું તો પાપ લાગશે. તો કંઈ વાંધો નહીં, પછી કેવલ ઉપનિષદનો પાઠ કરી નાખીશ. કારણ કે કેવલ ઉપનિષદનો પાઠ કરવાથી બધા પાપ બધું થઈ જાય. ખાલી પાઠ કરવાથી નહીં, પણ જ્યારે મને સ્પષ્ટ રૂપે સમજાય કે હું ખરેખર અકર્તા છું, મેં ક્યારેય કર્મ કર્યું નથી. જેમ પેલી કથા આવે છે એ પ્રમાણે જ્યારે દુર્વાસા મુનિ આવ્યા અને ભગવાને કહે છે મારે તો તમારે ત્યાં ભોજન લેવું છે. તો કે ભલે. પટરાણીને કહ્યું કે તમે બધા બનાવી આપો, આવા મહાત્માને જમાડવા તો મહાપુણ્યનું કામ છે. બધું સરસ રીતે બધી પટરાણીઓ સરસ સરસ બધી વાનગી બનાવી અને કહો જાઓ તમે જમાડી આવો. ભગવાન દુર્વાસા મુનિ તો સામે કિનારે છે. મેં કેવી રીતે જે આપણે યમુના જે પાર કરો હોળી તો દેખાતી નથી કંઈ. તો કે જાઓ કહો કે કૃષ્ણ આજીવન બ્રહ્મચારી હોય તો એમના મહારાણી માર્ગ આપજો. આ લોકોને આશ્ચર્ય, કમળની પટરાણીએ છીએ અને મહારાજ શું કહે છે કે તમે હું આજીવન બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપો. આ જ્ઞાનની વાત છે. ઇદમ જ્ઞાનમ પવિત્રમ ઇદમ ઉત્તમમ. આ જ્ઞાન ઉત્તમ પવિત્ર આપનારી છે. અને આ લોકોની શંકા તો થઈ, જવું તો છે એટલે કહે છે, તેને કહ્યું ચાલો જોઈએ શું થાય છે. એટલે બોલ્યા, પણ ભગવાન તો સાચું કહ્યું હતું. એટલે તરત જ વાત થયો. ત્યાં ગયા, દુર્વાસા મુનિને જમાડ્યા, ખૂબ ભગવાન એમણે પેટ ભરીને જમ્યા. હવે કહે છે મહારાજ અમે પ્રણામ કરીએ છીએ, અમને જવાનું માટે જવું છે, પણ હવે જઈએ કેવી રીતે? તો કે જાઓ કહેજો કે તમે કેવી રીતે આવ્યા? તો તમને આવી રીતે ભગવાને કહ્યું હતું. તો તમે જેને કહેશો કે દુર્વાસા આજીવન ઉપવાસી હોય તો યમુના મહારાણી એમને માર્ગ આપો. અહીંયા પાછું આશ્ચર્ય તો થયું જ, પણ હવે જવું જ હતું. એટલે બોલ્યાને માર્ગ થયો. કેમ? આ જ્ઞાન કેવું છે કે તું અકર્તા છે, તું અભોગતા છે, તું પવિત્ર જ છે, તું નિત્ય છે, બ્રહ્મચારી છે. એ ટૂંકમાં આ જ્ઞાન આપણને શું બતાવે છે કે તું અકર્તા છે, એટલે કર્તૃત્વ, જે તું કર્તૃત્વ છે તારામાં કર્તૃત્વ તો છે જ, પણ કેવું છે આગળનું છે, સાચું નથી. એ તું ઉપાધિની દ્રષ્ટિએ આપણે કહીએ છીએ હું કરતા છું, એટલે એ કેવું છે આરોપિત છે. એ રીતે ભોક્તૃત્વ કે એમના ત્યાં જમ્યા એ વગેરે પણ આરોપિત છે. એટલે ટૂંકમાં આ જ્ઞાન કેવું છે? પવિત્ર ઉત્તમ ઉત્તમ. એટલે ત્યાં પણ આગળ પણ ચોથા અધ્યાયમાં પણ કહ્યું છે, યાદ આવે છે? ચાલો શ્લોક શોધી લેજો. એટલે કહે છે બધા જ આ બ્રહ્મ જ્ઞાન છે એ ભગવાન ભાષ્યકાર કહે છે સર્વેશામ પાવનાનામ શુદ્ધિકારણમ બ્રહ્મ જ્ઞાનમ ઉત્કૃષ્ટ. અને
પવિત્ર કેવી રીતે કરે છે? તો જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ, યાદ આવે છે ચોથા અધ્યાયમાં, જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા અનેક જન્મના જે સહસ્ર સંચિત કર્મ હોય એ બધા જ ધર્મ વગેરે કર્મને એ ક્ષણ માત્રમાં ભસ્મીભૂત કરે છે, માટે પણ એ પવિત્ર છે. ચાલો આપણે અહીં અટકીએ, પછી આપણે આગળ જઈશું કે આ જ્ઞાન કેવું છે કે ધર્મથી રીત છે તો જ્ઞાન ધર્મ્યમ છે. એ બધું આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમિદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.